મિત્રો, ધોરણ 6 ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓ એનો પાઠ નંબર 7. તો પાઠ 6 ની અંદર આપણે પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 વિશે અભ્યાસ કર્યો હતો. હવે પાઠ 7 ની અંદર આપણે સ્વાધ્યાય 8.1 એનો પ્રશ્ન નંબર 8 થી આગળ વધીશું. સ્વાધ્યાય 8.1 એનો પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8 ની રકમ શું છે કે નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો. આની પહેલા આપણે શું જોયું? તો આની પહેલા આપણે સંખ્યા રેખા ઉપર આપણને દશાંશ સંખ્યાઓ આપેલી હતી અને એ સંખ્યા એ કોની વચ્ચે આવેલી છે એ જોયું અને કોની વધારે નજીક છે એના વિશે અભ્યાસ કરી ગયા. હવે આની અંદર આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. સંખ્યા રેખા પર દર્શાવો. બરોબર. એમાં પહેલી સંખ્યા છે 0.2. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું? 0.2 છે એટલે એક વસ્તુ તો સ્પષ્ટ જ છે આની અંદર કે 0.2 છે એટલે 0 કરતા કેવી છે? મોટી. પરંતુ 1 કરતા કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. આ વસ્તુ તો આપણે જોઈને તરત ખબર પડી જાય કે 0.2 છે એટલે 0 અને 1 ની વચ્ચે આવે. બરોબર છે. તો લખીએ પહેલા 0 અને 1 ની વચ્ચે આવે. એ વસ્તુ તો સ્પષ્ટ છે કે 0 કરતા મોટી છે, 1 કરતા કેવી છે? નાની છે. બરોબર છે. હવે સંખ્યા રેખા ઉપર આપણે 10 સરખા ભાગ કરવાના છે. બરોબર છે. હવે સંખ્યા રેખા દોરીએ. બરોબર. એની અંદર કેવા 0.2 છે એટલે સૌથી પહેલા આપણે શું કરીશું? 0 અને 1 એની વચ્ચે આવશે. તો 0 1 2 3 અને 4. હવે 0 અને 1 ની વચ્ચે 10 સરખા ભાગ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર. આ 10 સરખા ભાગ આપણે કરી લીધા. બરોબર. હવે શું કરવાનું છે કે સંખ્યા રેખા ઉપરના આ સમાન ભાગ છે એ 0.1 આમની દરેકની વચ્ચે 0.1 જેટલું અંતર છે એ આપણે કરવાનું છે. બરોબર. સમજી ગયા? સૌથી પહેલા શું કરવાનું? 0.2 આપેલા છે તો 0.2 ની અંદર એક વસ્તુ તો સ્પષ્ટ છે કે 0.2 એટલે 0 કરતા કેવી છે? મોટી સંખ્યા છે અને 1 કરતા કેવી છે? નાની સંખ્યા છે. બરોબર છે. એટલે 0 અને 1 ની વચ્ચે આવે એટલી વસ્તુ આપણને ખબર છે. પછી સંખ્યા રેખા ઉપર 0 અને 1 ની વચ્ચે 10 સરખા ભાગ કરો અને એક ભાગ છે એની વચ્ચેનું અંતર 0.1 હશે. બરોબર. આ 0.1 અને 0.2 તો કઈ જગ્યાએ આવશે? અહીંયા આવશે 0.2. આ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી દીધું. બરોબર. સમજી ગયા? આ કેમ આપણે દર્શાવ્યું? 0 અને 1 ની વચ્ચે આવી ગયું. બરોબર. હવે આગળ જોઈએ બીજો દાખલો 1.9. આવે એટલે એક વસ્તુ તમને જોવાની સાથે હવે બધાને ખબર પડી છે કે 1.9 છે એટલે 1 કરતા કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે અને 2 કરતા કેવી છે? નાની સંખ્યા છે. માટે 1.9 એ 1 અને 2 ની વચ્ચે આવેલી એક સંખ્યા છે. બરોબર છે. એટલું તમને ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ તો પહેલા લખીએ આપણે 1 અને 2 ની વચ્ચે આવે. આટલી આપણને ખબર પડી ગઈ છે. હવે 1.9 માટે આપણે સંખ્યા રેખા દોરીએ. 0 1 પછી 1 અને 2 ની વચ્ચે તો 2 3 4. 1 અને 2 ની વચ્ચે 0.1
0.1 સેન્ટીમીટર વાળા 10 સરખા ખાના કરો. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 1 સેન્ટીમીટર 0.1 સેન્ટીમીટર અને આ ભાગ પાડવાના. તો 1 અને 2 ની વચ્ચે 10 સરખા ભાગ કરો. તો આપણે એની વચ્ચે 10 સરખા ભાગ કરી લીધા. બરોબર છે. આ 10 સરખા ભાગ કર્યા. હવે શું કીધું છે કે 1 અને 2 ની વચ્ચે 1.9 છે. તો ક્યાં આવશે? આપણે વચ્ચે તો 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.4 1.8 અને 1.9. તો 1.9 ક્યાં આવશે? અહીંયા આવશે 1.9. 2 ની નજીક આવશે. બરોબર છે. આ છે તમારી બીજો દાખલો. 1.9 ને આપણે સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવવા. હવે આગળ જોઈએ 1.1. એક છે. બરોબર. હવે 1.1 ની અંદર આપણને એક વસ્તુ તો સ્પષ્ટ છે. તો કે શું? તો 1 અને 2 ની વચ્ચે આવે. આટલી ખબર પડી ગઈ. 1 અને 2 ની વચ્ચે આવે છે. બરોબર. હવે સંખ્યા રેખા દોરીએ. 1 અને 2 ની વચ્ચે આવે છે. તો શું કરીશું? 0 1 2 3 4. હવે 1 અને 2 ની વચ્ચે 0.1 સેન્ટીમીટર વાળા 10 સરખા ખાના કરો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આપણે શું દર્શાવવાનું કીધું છે? 1.1 બરાબર. તો 1.1 ક્યાં અહીંયા આવશે? કારણ કે આની બધા વચ્ચે કેટલું અંતર છે? 0.1 સેન્ટીમીટર નું. માટે 1.1 અહીંયા આવશે. બરોબર છે. આગળ બીજો દાખલો શું છે? ચોથો દાખલો. એની રકમ જુઓ 2.5. 1.1 એ કોની નજીક આવ્યા? તો જોઈ લઈએ આપણે. 1.1 એ 1 ની નજીક છે. હવે શું કરવાનું? 2.5. તો સૌથી પહેલા 2.5 આપેલા છે. તો જોવાની સાથે તમને ખબર પડવી જોઈએ કે 2.5 છે એટલે 2 થી મોટી અને 3 કરતા નાની સંખ્યા છે. બરોબર છે. આટલી વસ્તુ તમને જોવાની સાથે ખબર પડવી જોઈએ. તો આ સંખ્યા છે એ 2 અને 3 ની વચ્ચે આવે. બરોબર છે. 2 અને 3 ની વચ્ચે આવે. હવે સંખ્યા રેખા દોરીએ. બરાબર. કોની વચ્ચે આવે છે? 2 અને 3 ની વચ્ચે. તો 0 1 2 3 અને 4. હવે 2 અને 3 ની વચ્ચે આવે છે. તો 2 અને 3 ની વચ્ચે કેટલા 10 સરખા ભાગ કરો? 1 2 3 4 5 6 7 8 અને 9. આ આપણે 9 સરખા 10 સરખા ભાગ કર્યા. એક ભાગની વચ્ચે કેટલું અંતર રાખવાનું? 0.1 સેન્ટીમીટર. આ ખૂબ જ ધ્યાન રાખવાનું. હવે 2.5 છે તો ક્યાં આવશે? 1 2 3 4 અને 5. અહીંયા આવશે 2.5. બરોબર. સંખ્યા રેખા ઉપર તમને કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરવાનું કે ત્યારે સૌથી પહેલા જોવાનું કે આપેલી સંખ્યા એ કોની વચ્ચે આવેલી છે. એ વસ્તુ પહેલા જોવાની કે આપેલી સંખ્યા એ કોની વચ્ચે આવેલી છે. બરોબર છે. ત્યારબાદ સંખ્યા રેખા દોરવાની અને જોવાનું કે કોની વધારે નજીક હશે. પછી જે બે સંખ્યાની વચ્ચે સંખ્યા હોય એની વચ્ચે 10 સરખા ભાગ કરવાના 0.1 સેન્ટીમીટર વાળા. બરોબર છે. એના ઉપરથી આ સંખ્યા દર્શાવવાની રહેશે. આ હતો તમારો પ્રશ્ન નંબર 8 કે સંખ્યા રેખા પર દર્શાવો. ત્યારબાદ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 9.
પ્રશ્ન નંબર 9 એની રકમ જુઓ તો શું છે કે આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુ A B C અને D કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે એ આપણે જોવાનું છે અહીંયા આપણને એક સંખ્યા રેખા આપેલી છે હવે અહીંયા ખાસ જોજો એક સંખ્યા રેખા આપી છે અને શું કીધું છે એ સંખ્યાને બિંદુ A B C અને D એ કઈ સંખ્યાનું નિરૂપણ કરે છે તે જોવાનું છે બરોબર હવે તો સંખ્યા રેખા આપેલી છે આ રીતની આપણને એક સંખ્યા રેખા આપેલી છે બરોબર છે અને શું કીધું છે કે આપેલ સંખ્યા રેખા ઉપર બિંદુ A બિંદુ B બિંદુ C અને બિંદુ D એ કઈ દશાંશ સંખ્યાનું નિરૂપણ કરે છે એ આપણે જોવાનું છે તો સૌથી પહેલા આપણે શું જોશું બિંદુ A બરોબર અહીંયા જોવાની સાથે સૌથી પહેલા ખબર પડી કે બિંદુ A છે એ 0 અને 1 ની વચ્ચે આવેલું છે બરોબર છે બિંદુ A એ 0 અને 1 ની વચ્ચે છે અને 0 અને 1 ની વચ્ચે 10 સરખા ભાગ પાડેલા છે એમાંના 8મા ભાગ પર બિંદુ A છે અહીંયા શું કીધું છે હવે જોઈએ બિંદુ A છે એ 0 અને 1 ની વચ્ચે આવેલું છે એ આપણે સંખ્યા રેખા ઉપરથી સમજણ પડી જાય પછી શું કીધું છે કે 0 અને 1 ની વચ્ચે 10 સરખા ભાગ કરેલા છે તેમાંથી 8મા ભાગ ઉપર બિંદુ A છે તો શું થશે 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 અને 0.8 તો બિંદુ A એ ક્યાં આવેલું છે 0.8 ઉપર બરોબર છે અહીંયા આપણે શું લખીશું કે બિંદુ A 0 અને 1 ની વચ્ચે આવેલ છે અને 0 અને 1 ની વચ્ચે 10 સરખા ભાગ કરવામાં આવેલ છે તેમાંથી 8મા ભાગ પર બિંદુ A છે માટે શું થશે 0.8 બિંદુ A બરોબર હવે આગળ જોઈએ બિંદુ B તો બિંદુ B છે તો હવે અહીંયા જોઈએ કે બિંદુ B ક્યાં આવેલું છે તો બિંદુ B એ 1 અને 2 ની વચ્ચે આવેલું છે બરોબર સંખ્યા રેખા ઉપર જોઈને તમને ખબર પડવી જોઈએ કે બિંદુ B ક્યાં આવેલું છે તો 1 અને 2 ની વચ્ચે બરોબર છે પછી શું કરવાનું કે 1 અને 2 ની વચ્ચે 10 સરખા ભાગ કરવામાં આવ્યા છે બરોબર
અને 2 ની વચ્ચે 10 સરખા ભાગ કરવામાં આવે તેમાંથી ત્રીજા ભાગ પર બિંદુ B છે એટલે ક્યાં 0.3 0.1 0.2 0.3 એટલે શું થશે 1.3 બરોબર અહીંયા શું લખવાનું હોય કે 1 અને 2 ની વચ્ચે આવેલ છે બિંદુ B 1 અને 2 ની વચ્ચે આવેલ છે 1 અને 2 ની વચ્ચે 10 સરખા ભાગ કરવામાં આવેલ છે તેમાંથી ત્રીજા સ્થાન ઉપર બિંદુ B છે બરોબર કેવી રીતે દર્શાવવાનું એ તમે સમજી ગયા આગળ જોઈએ એટલે શું થશે 1.3 બિંદુ B ક્યાં આવ્યું છે 1.3 ઉપર હવે આગળ કયું છે બિંદુ C તો હવે જુઓ તો બિંદુ C ક્યાં આવેલું છે તો 2 અને 3 ની વચ્ચે આવેલું છે બરોબર છે બિંદુ C એ 2 અને 3 ની વચ્ચે આવેલ છે 2 અને 3 ની વચ્ચે 10 સરખા ભાગ પાડવામાં આવેલ છે બરોબર છે જેમ આપણે આગળ સંખ્યા રેખા ઉપર એક પૂર્ણ સંખ્યા અને બીજી પૂર્ણ સંખ્યા વચ્ચે 10 સંખ્યાઓનો સમાવેશ થાય છે તો એમાંથી આ C બિંદુ ક્યાં છે એ કયા સ્થાન ઉપર છે બીજા સ્થાન ઉપર છે બરોબર છે તો લખો કે 2 અને 3 ની વચ્ચે આવેલ છે બે અને 3 ની વચ્ચે આવેલ છે પછી આગળ શું લખીશું 2 અને 3 ની વચ્ચે 10 સંખ્યા ભાગ કરવામાં આવેલ છે બરોબર છે અને બિંદુ C છે એ બીજા સ્થાન પર છે તો શું થશે 2.2 થશે આ હતું બિંદુ C હવે બિંદુ D એ તમારે જાતે શોધવાનું રહેશે તો બિંદુ D ક્યાં આપેલું છે તો 2 અને 3 ની વચ્ચે પછી જેમ આપણે બિંદુ C જોયું તેમ જ 2 અને 3 ની વચ્ચે 10 સરખા ભાગ કરવામાં આવ્યા છે તેમાંથી બિંદુ D એ 9મા સ્થાન ઉપર છે તો શું થશે 2.9 બરોબર આ હતો તમારો પ્રશ્ન નંબર 9 કે સંખ્યા રેખા ઉપર બિંદુ ABCD આપેલા છે અને દશાંશ સ્વરૂપમાં દર્શાવો તો એ આપણે દર્શાવી દીધા બરોબર આ તમારો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 પ્રશ્ન નંબર 10 એની રકમ શું છે તો પહેલામાં બે ભાગ છે A અને B એમાં પહેલું છે કે રમેશની નોટબુકની લંબાઈ 9 સેમી અને 5 મિલીમીટર છે તો સેમીની લંબાઈ કેટલી થશે સેમીમાં લંબાઈ કેટલી થશે જેમ આપણે આગળ દાખલા જોયા બરોબર છે કે મિલીમીટર આપેલા તો તેને આપણે સેન્ટીમીટરમાં કેવી રીતે ફેરવાય એના વિશે આપણે અભ્યાસ કરી ગયા એના ઉપરથી દાખલો છે અને બીજું શું છે કે ચણાના નાના છોડની લંબાઈ કેટલી આપેલી છે 65 મિલીમીટર છે તો તેને પણ સેમીમાં દર્શાવો તો આ બે દાખલા આપણને સેન્ટીમીટરમાં આપેલા છે અને મિલીમીટરમાં આપેલા છે અને કહ્યું છે કે સેન્ટીમીટરમાં દર્શાવો તો ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 10 પાર્ટ A એમાં શું કીધું છે કે રમેશની નોટબુકની લંબાઈ
કેટલી છે 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર 9 સેમી અને 5 મિલીમીટર આવી રીતે આપણને આપેલું છે બરોબર અને શું કહ્યું છે કે આને સેન્ટીમીટરમાં ફેરવું તો સૌથી પહેલા આપણને ખબર છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર આ આપણે આગળ અભ્યાસ કરી ગયા પછી 1 મિલીમીટર બરાબર શું થશે 1/10 સેન્ટીમીટર આવી રીતે આપણે આગળ જોઈ ગયા પછી શું આપે છે કે 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર તો 9 સેમી અને 5 મિલીમીટર આમ આપેલું છે તો શું થશે 9 5 મિલીમીટર છે તો આપણે 5 ગુણ્યા 1/10 સેન્ટીમીટરમાં ફેરવવા માટે અહીંયા શું લખાશે 9 + 5/10 બરોબર તો અહીંયા શું થશે 9 + 0.5 બરાબર 9.5 સેન્ટીમીટર આ આપણો આવી ગયો જવાબ કે ભાઈ રમેશની નોટબુકની લંબાઈ 9.5 સેન્ટીમીટર છે બરોબર શું કહ્યું તો આપણને 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર આપ્યા હતા 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય આ સૂત્ર આવડવું ખૂબ જ તમને જરૂરી છે સૂત્ર વગર કોઈ પણ દાખલાના જવાબ આવશે નહીં પછી 1 મિલીમીટર બરાબર શું થાય 1/10 સેન્ટીમીટર પછી રકમ આપેલી હતી 9 સેન્ટીમીટર અને 5 મિલીમીટર તો 9 સેન્ટીમીટર વત્તા 5 ગુણ્યા 1/10 કેમ 1 મિલીમીટર બરાબર કેટલા છે 1/10 તો 5 મિલીમીટર બરાબર કેટલા તો 5 ગુણ્યા 1/10 પછી 9 વત્તા 5/10 તો 5/10 ને શું લખાય 0.5 તો 9.5 સેન્ટીમીટર આ હતો પહેલો દાખલો હવે જોઈએ આની અંદર બીજો દાખલો આપેલા છે બે પાર્ટ આપેલા છે તો બી આની રકમ શું છે કે ચણાના નાના છોડની લંબાઈ 65 મિલીમીટર છે કે તેની લંબાઈ સેન્ટીમીટરમાં શોધો 65 મિલીમીટર બરાબર હવે શું કરશો સૌથી પહેલા સૂત્ર 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરોબર પછી શું કરવાનું 1 મિલીમીટર બરાબર કેટલા 1/10 સેન્ટીમીટર આમ થશે પછી શું આપેલું છે 65 મિલીમીટર આપેલા છે બરોબર તો શું કરીશું 65 ગુણ્યા 1/10 આમ લખાય તો શું થશે બરાબર 65/10 તો 65 ના જે ભાગ પાડો તો કયા ભાગ પાડીશું તો 60 + 5/10 આમ ભાગ પડશે હવે બંનેને છે અલગ અલગ આપી દો તો 60/10 + 5/10 શૂન્ય શૂન્ય જાય શૂન્ય શૂન્ય જાય તો 9/1 છે 6/1 છે તો ત્યાં શું રહેશે 6 + 5/10 છે તો ત્યાં થશે 0.5 તો શું મળશે આપણને 6.5 સેન્ટીમીટર સમજી ગયા કેવી રીતે કરવાનું હોય તો જવાબ શું ચણાના છોડની લંબાઈ 6.5 સેન્ટીમીટર છે બરોબર શું કરવાનું હતું તો અહીંયા આપણે 65 મિલીમીટર આપેલા છે આ સૂત્ર આપણે આગળ ઘણીવાર અભ્યાસ કરી ગયા કે 10 મિલીમીટર બરાબર કેટલા થાય 1 સેન્ટીમીટર 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર તો 65 મિલીમીટર બરાબર કેટલા તો 65 ગુણ્યા 1/10 એટલે 65/10 આવે પછી આપણે બંનેને 65 ના બે ભાગ પાડ્યા 60 + 5 પછી બંનેને છેદ અલગ અલગ આપ્યો 60/10 અને 5/10 પછી 0 0 ગયા તો અહીંયા રહેશે 6 + 5/10 છે તેને લખાશે 0.5 તો 6.5 સેન્ટીમીટર માટે ચણાના નાના છોડની લંબાઈ 6.5 સેન્ટીમીટર છે તો વિદ્યાર્થી મિત્રો પાઠ 7 ની અંદર આપણે સ્વાધ્યાય 8.1 એના છેલ્લા દાખલાનો અભ્યાસ કરી ગયા હવે પાઠ 8 ની અંદર આપણે સ્વાધ્યાય 8.2 ત્યાંથી આગળ વધીશું થેન્ક યુ